ગણપતિના 10 દિવસ નૈત્રી અહીંયા જ પડી રહી. સવારે ઉઠીને ત્યાંથી રાત્રે સુવે ત્યાં સુધી બસ ઉંદેડા પાસે જ જવું હોય એને. અને આ પાછા ઓરિજિનલ ઉંદેડા છે, કોઈ ખોટા રમકડાના ઉંદેડા નથી, સાચા ઉંદેડા છે. જો રાતના મોડા આવ્યા, સવારે ઉઠીને નવડાવી ધોડાવીને નેત્રીબેન તૈયાર કર્યા, વાસી કામ કરીને, અને પછી કે મારે બાની ઘરે જવું છે. એટલે બાનું ઘર એટલે કે મારા મમ્મીનું ઘર. અને મને તો નૈત્રીના બાને મજા જ પડી જાય, કારણ કે નૈત્રી રોજ એમ કે બાની ઘરે જવું છે, મારે તો એમને બે બાની ઘરે રોજ આટો લાગી જાય નૈત્રીની વાહે. બસ જો પછી અમે લોકો નીકળી ગયા બાની ઘરે જવા. અને હમણાં તો એવા તડકા પડે છે ને કે વાત જવા દો. ત્યાં પહોંચતા હવે સીધા અમારા ત્રણેય ટાબરિયાઓને મજા આવી જાય. અને હું એ મારા ભાભી છે ને આ બાંધણી બાંધવા લઈ આવી હતી, તો મેં કીધું લાઈને હું એ બાંધવું, મને આવડે છે કે ભૂલી ગઈ છું. જોકે પહેલાં અમે બહુ જ બાંધતા બાંધણી. અમારે જેતપુરમાં છે ને આનો જ ઉદ્યોગ છે, આ બાંધણીનો ને કોટનના કારખાના ને બધું. તો ક્યારેક છે ને હું તમને એનો પૂરો વિડીયો બતાવીશ. અને જેતપુર બાજુ ક્યારેક નીકળો ને તો બાંધણીના ડ્રેસની ને સાડીની ખરીદી કરજો, બહુ સરસ મળે છે. બસ અમે મારા મમ્મીના ઘરે જમીએ ને પછી અમારા ઘરે જવા રવાના થયા, અને રસ્તામાં રસનો ચીચોડો દેખાઈ ગયો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર એન્ડ